આજે પોષ સુધી પૂર્ણિમા, પોષી પૂર્ણિમા નાની બાલિકાઓની આ પોષપદી પૂર્ણિમા કહેવાય. અને આજે વ્રતની પૂર્ણિમા પણ છે અને શાકંભરી પૂર્ણિમા પણ છે. શાકંભરી નવરાત્ર સમાપ્ત થઈ અને હવે આજની પૂર્ણિમા દીકરીઓને રહેવાની કે જેઓ સાંજના ખીર બનાવે અને પૂરી બનાવે અને ભાઈને જમાડે અને પોતે પણ જમે. માટે પૂર્ણિમાના દિવસે દીકરીઓ ખુલ્લા આકાશની નીચે રાંધે. કારણ ખુલ્લા આકાશની અંદર ભગવાન ચંદ્રમાં પૂર્ણ રીતે ખીલેલા હોય છે. પૂનમના દિવસે 16 કળાએ ચંદ્ર ખીલ્યો હોય અને તે અમૃત વરસાવે છે. એ અમૃત આપણે જે રાંધતા હોય ને ખુલ્લા આકાશ નીચે, એની અંદર એ અમૃતના બિંદુ પડે, એના પ્રકાશ પડે, એની કિરણ પડે. તો એ પૂર્ણિમાના દિવસે જે કોઈ પૂનમના દિવસે આજના દિવસ માટે પોષી પૂનમના દિવસે રહે છે કે એમાં બોલે છે કે પોષી પૂર્ણિમા આકાશ રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે. તો ભાઈ પડખે ઊભો હોય અને પછી કે બેન જમે. જો રમે બોલી જાય તો બેનને ઉપવાસ થાય અને રમવું પડે, આખી રાત્રિ જાગરણ કરવું પડે. એટલે માટે આજના દિવસ માટે નાની બાલિકાઓ આકાશની નીચે એટલે ખુલ્લા આકાશ નીચે રાંધવાનું હોય છે. આમાં મંગાળા કરીને અથવા જો કોઈ ચૂલા હોય તેની ઉપર પણ રાંધી શકે. તો આજનો દિવસ ઉત્તમ, પવિત્ર અને આપણું આયુષ્ય સારું થાય, આયુષ્ય સારું રહે, આપણે બીમારી દૂર થાય અને આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે આજની પૂર્ણિમા. કારણ કે એની નીચે ખીર રાંધવામાં આવે છે ને, તેની અંદર ચંદ્ર ભગવાનના પૂર્ણ કિરણો પડે છે. માટે આજના દિવસની પૂર્ણિમા તમે જે બહેનો રહેતા હોય તેઓ આકાશની નીચે રાંધવાનું છે અને એ બધાએ જમવાનું છે. તો બોલો પૂર્ણિમા કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ અસ્તુ. ઓમ નમો નારાયણાય. બધા આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજનો પૂર્ણિમાનો દિવસ છે. આ થોડું ઘણું પણ અમને જે કાંઈ અમારી બુદ્ધિ પ્રમાણે જે કાંઈ આવડે છે તે અમે વિડીયો દ્વારા મોકલીએ છીએ. ગમે તો વિડીયો ખોલીને જોવો, ન ગમે તો આંગળીથી દબાઈને જવા દેવાનો. જાજુ તો એમ જ હાલે છે, કારણ કે અમે વિડીયો જોતા હોઈએ ને એટલે અમને ખ્યાલ આવી જાય.